હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કાયદાની સફળ યુટ્યુબ ચેનલમાં। ફ્રેન્ડ્સ, તમે જો આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આ યુટ્યુબ ચેનલ પર એલએલબી તથા કાયદાને લગતી કોઈ પણ નવી માહિતી મૂકવામાં આવે તો તેનો વિડીયો તમને ઝડપથી મળી શકે। ને હવે આજે આપણે આજના વિડીયોની વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે એલએલબી એફવાય માટેના સ્ટુડન્ટ માટે સિલેબસ અને સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ કઈ રીતે હોય છે તેની ચર્ચા કરીશું, તો વિડીયોને અંત સુધી જોવાનું ન ભૂલશો। મિત્રો, આપણે પહેલાં વાત કરીએ તો એફવાય એલએલબી માટે પરીક્ષા પદ્ધતિ કયા પ્રકારની હોય છે, તો તેના માટે પહેલાં આપણે ગવર્મેન્ટ યુનિવર્સિટી છે તેના માટેની પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ મોબાઈલની સ્ક્રીન પર એ પ્રમાણે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં મોટે ભાગે બધી જ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં 100 માર્ક્સનું ક્વેશ્ચન પેપર હોય છે। તો હવે એમાં ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે, તો એમાં મુખ્યત્વે પહેલાં આપણે જોઈએ તો 5 ક્વેશ્ચન થિયરી ટાઈપના પૂછાય છે અને એ 5 ક્વેશ્ચનના માર્ક્સ એટલે કે એક ક્વેશ્ચનનો માર્ક્સ 16 હોય છે। તો એ પ્રમાણે આપણે જોઈ શકીએ તે પ્રમાણે હવે તેના માર્ક્સ તો થઈ ગયા, એટલે 5 પૂછાશે એટલે 16 × 5 તો 80, તો 80 માર્ક્સના થિયરી પ્રમાણે 5 ક્વેશ્ચન પૂછાશે અને બીજા 2 ક્વેશ્ચન એવા પૂછાશે જેના વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે। તો ટૂંક નોંધ માટે તેના એક ક્વેશ્ચનનો માર્ક્સ રહેશે 10, એટલે કે એવા 2 પૂછાશે એટલે કે 20 માર્ક્સ। આમ 80 + 20 એટલે કે 100 માર્ક્સની પરીક્ષા પદ્ધતિ ગવર્મેન્ટ કોલેજમાં આ પ્રકારની રહેશે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે ગવર્મેન્ટ પછી પ્રાઇવેટ યુનિવર્સિટી હોય છે તેના માટેની પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો મોટે ભાગે એવી પ્રાઇવેટ યુનિવર્સિટી ઘણી બધી હોય છે જેમાં એમસીક્યુઝ હોય છે। તમારી પ્રાઇવેટ યુનિવર્સિટી છે કે ગવર્મેન્ટ તે કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો અને તમારી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એ તમારી યુનિવર્સિટીમાં એમસીક્યુ છે કે નહીં એ પણ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો મોટે ભાગે એમસીક્યુ હોય તો એમસીક્યુ માટે તમે જોઈ શકો છો સ્ક્રીન પર તે પ્રમાણેનું પેપર પદ્ધતિ હોઈ શકે। તેમાં મુખ્યત્વે એમસીક્યુ માટે 10 માર્ક્સના કાં તો પછી 20 માર્ક્સના હોઈ શકે। આ પેપર પદ્ધતિમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે એક એમસીક્યુનો 2 માર્ક્સ એટલે કે 20 માર્ક્સના એમસીક્યુ છે। સાથે દરેક યુનિવર્સિટીમાં થિયરી તો મોટે ભાગે હોવાની જ, અને આ પ્રશ્નપત્રમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે મુખ્યત્વે 15 માર્કનો એક ક્વેશ્ચન એ પ્રમાણે થિયરીના પ્રશ્ન આપવામાં આવ્યા છે। તેમાંથી તમારે 2 પ્રશ્ન લખવાના છે એટલે કે 30 માર્ક્સ આ થિયરીના થયા, 10 પ્રશ્ન 2 માર્ક્સના એટલે કે 20 માર્ક્સ એમસીક્યુના, 30 માર્ક્સ થિયરીના, અને બાકી જોઈએ તો ટૂંક નોંધના એટલે કે ટૂંક નોંધ 5 માર્કની હોઈ શકે કાં તો 10 માર્ક્સની હોઈ શકે। એટલે કે અહીં તમે જોઈ શકો છો તે પ્રમાણે 5 માર્કની ટૂંક નોંધને આપણે ગણીએ તો 5 × 2 એટલે કે 2 ટૂંક નોંધ તમારે લખવાની થાય, તો તેના માટે તમારા 10 માર્ક્સ એટલે કે 20 ને 10 30 એન્ડ 30 માર્ક્સની થિયરી તમે જોઈ શકો છો એટલે કે 60 માર્કનું તમારું આ પ્રમાણે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પરીક્ષા પદ્ધતિ હોઈ શકે। તમારી પરીક્ષા પદ્ધતિ શું આ મુજબની છે અને હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને હવે આપણે નેક્સ્ટ પરીક્ષા માટે જે એફવાય એલએલબીનો અભ્યાસક્રમ છે તેને જોઈશું। તો મિત્રો, હવે આપણે એફવાય એલએલબી માટેના સિલેબસની ચર્ચા કરીશું। તો સિલેબસમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે સૌપ્રથમ પહેલા સબ્જેક્ટ તરીકે કોન્ટ્રાક્ટ લો હોય છે એટલે કે કરાર ધારો, જેને આપણે ગુજરાતીમાં કરાર ધારો કહીશું, કરાર ધારો 1। બીજા સબ્જેક્ટ તરીકે હોય છે કોન્સ્ટિટ્યુશન લો 1 એટલે કે ભારતીય બંધારણ 1 એ હોય છે। ત્રીજા સબ્જેક્ટ તરીકે હોય છે લો ઓફ ટોર્ટ્સ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, જે 2019માં બહાર પાડવામાં આવ્યું એટલે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ એટલે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ। સાથે સાથે લો ઓફ ટોર્ટ્સ એટલે કે અપકૃત્યનો કાયદો, અને સાથે સાથે મોટર વ્હીકલ એક્ટ 1988 આ ઇન્ક્લુડ જ એક સબ્જેક્ટ તરીકે હોય છે। અને ચોથા સબ્જેક્ટ તરીકે આપણે વાત કરીએ તો બેન્કિંગ લો એટલે કે બેંકનો જે કાયદા હોય છે તેની વાત આ બેન્કિંગ લોમાં કરવામાં આવતી હોય છે। અને બીજી બધી યુનિવર્સિટીમાં એટલે કે ઘણી બધી યુનિવર્સિટીમાં આ સિલેબસમાં થોડો ઘણો ફેરફાર પણ હોઈ શકે, જેમ કે અત્યારે જે 2023માં તમે જાણો છો કે આઈપીસી
અને CRPCની જગ્યાએ BNS એડ કરવામાં આવ્યું, તો નવા સિલેબસ તરીકે FYના સેમિસ્ટર 1માં જ BNS તરીકેનો અભ્યાસક્રમ દાખલ કરી દેવામાં આવ્યો હોય તો તેના માટે સબ્જેક્ટ તરીકે BNS હોઈ શકે, કાં તો પછી અત્યારે નહીં તો આગલા સેમમાં પણ BNS આવી શકે. સાથે આપણે વાત કરીએ તો લો ઓફ ક્રાઇમનો સબ્જેક્ટ હોઈ શકે, કાં તો કોઈક યુનિવર્સિટીમાં IPDC એટલે કે ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ તે પણ હોઈ શકે, કાં તો પછી લીગલ લેંગ્વેજ ને જનરલ ઇંગ્લિશ એ સબ્જેક્ટ પણ 5મા સબ્જેક્ટ તરીકે હોઈ શકે છે. આમ આપણે આ વિડીયોમાં સૌથી પહેલાં પરીક્ષા પદ્ધતિ અને અંતમાં આપણે આ પ્રમાણેનો સિલેબસ જે FYLBમાં રહેવાનો છે તેની ચર્ચા કરી છે. હવે આ સિલેબસને લઈને જે મહત્ત્વના પ્રશ્ન અને મોસ્ટ IMP ક્વેશ્ચન રહેશે તે આપણી આ યુટ્યુબ ચેનલ દ્વારા તમને જાણવા મળી રહેશે. તો આ કાયદાની સફળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બેલ આઇકનને ઝડપથી દબાવી દેજો, જેથી વિડીયો આવે એવી માહિતી તમને મળી શકે. થેન્ક યુ સો મચ.